તો નમસ્કાર મિત્રો ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો આ નિર્ણય સાંભળીને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ જે તેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, તેમાં તેમની લીગલ ટીમ અને એડવોકેટ આ તેમની મુલાકાતે જાય છે. ત્યારે ચૈતરભાઈ વસાવા એવું કહે છે કે જ્યારે મારી સાથે જે પણ વ્યક્તિઓ છે તેમને બધાને જામીન મળે ત્યારે જ હું, જે તમામ ખેડૂતો છે તેમની પત્નીઓ છે તેમને જામીન મળી જાય અને ત્યારે જેલની બહાર નીકળી જાય ત્યારે જ ચૈતરભાઈ વસાવાના જામીન મૂકવામાં આવે. મિત્રો, આનાથી સારો ધારાસભ્ય કેવો કહેવાય, કેમ કે જો કદાચ આની જગ્યાએ બીજા ધારાસભ્ય હોત તો આટલી સજા પણ ન થોત. પણ ચૈતરભાઈ વસાવાને જે આટલી સજા થઈ છે તેમાં જો બીજા ધારાસભ્ય હોત તો પોતાનું કરો અને એવું કહો કે પહેલા મને બહાર આવવા દો, પછી એ બધાને આપણે બહાર લાવીશું. એટલે એ એવા બીજા વ્યક્તિઓ હોત કે બીજા લોકોનું ના વિચારો. અને ચૈતરભાઈ વસાવા એવા છે જેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમને ભૂલ નથી, તે બીજા વ્યક્તિઓની મદદ કરતા હતા, તે દ્વારા તેમને સજા સંભળાવવામાં આવી છે. એમ છતાંય આ વ્યક્તિ એવા છે કે બીજા લોકો જે એમની સાથે છે તેમને બહાર પહેલા કાઢવાની વાત કરે છે કે તેમના જામીન પહેલા મંજૂર થાય અને એ લોકો પહેલા જેલની બહાર આવે પછી ચૈતરભાઈ વસાવાના જામીન મંજૂર થવા જોઈએ. તો આવા ધારાસભ્ય વિશે તમારે જે પણ બે બોલ કોમેન્ટની અંદર લખવા હોય તમે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો, ક્યાંક ને ક્યાંક હવે એવું પણ લાગી રહ્યું છે કે આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા કાં તો આ 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે તેમાં કંઈક રાહત મળશે, અથવા તો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. આદિવાસી સમાજ એક થયો છે અને લીગલ ટીમો તેની મુલાકાતો કરવા જઈ રહી છે, એટલા માટે આપણને એવું થોડા ઘણું લાગી રહ્યું છે. અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને થોડા ઘણું એવું લાગે છે કે ચૈતરભાઈ વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવવાના છે. મિત્રો, એના વિશે પણ તમારું શું કહેવું છે કે ચૈતરભાઈ વસાવા ટૂંક સમયમાં જેલની બહાર આવશે કે પછી તેમને 7 વર્ષ જેલમાં રહેવું પડશે? એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.